જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 27 જુલાઈ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદને લઈને આગાહી. આજથી ગુજરાતની અંદર વરસાદની માત્રામાં થશે વધારો. એક સાથે ગુજરાત ઉપર બે સિસ્ટમની અસર જોવા મળશે, જેના કારણે આગામી 28-29 તારીખ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના. તો કયા વિસ્તારની અંદર ભારે વરસાદનું અનુમાન છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. ગુજરાતની અંદર 2 દિવસથી વરાપ જેવો રાઉન્ડ જોવા મળી રહ્યો છે, પરંતુ ફરીવાર ગુજરાતની અંદર વરસાદની તીવ્રતામાં વધારો થાય તેવી શક્યતા છે. આગામી 3 દિવસ એટલે કે આજથી 27 થી લઈને 29 જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદને લઈને ફરીવાર આગાહી કરવામાં આવી છે, કારણ કે જે સિસ્ટમ બંગાળની ખાડીમાં આવી રહી હતી તેની અસર જોવા મળશે. સાથે જ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે. આ બંને સિસ્ટમને કારણે આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારની અંદર ભારે વરસાદનું અનુમાન રહેલું છે. આજે 27 તારીખ દરમિયાન બપોર બાદથી વરસાદની માત્રામાં વધારો થાય તેવી શક્યતાઓ છે. ખાસ કરીને બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. તેમજ આજે સાંજ દરમિયાનથી મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સારામાં સારો વરસાદ નોંધાય તેવું અનુમાન રહેલું છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, લુણાવાડા, પંચમહાલ, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ આ તમામ ભાગોની અંદર આજે બપોર બાદથી વરસાદનું જોર વધે તેવી શક્યતાઓ રહેલી છે. આ સિવાય 28 અને 29 તારીખ દરમિયાન ભારે તેમજ અતિ ભારે અમુક વિસ્તારની અંદર પણ વરસાદનું અનુમાન રહેલું છે, જેમાં ગુજરાતના તમામ ભાગોની અંદર સારામાં સારો વરસાદ નોંધાઈ શકે છે. હળવો, મધ્યમ, ભારે તો અમુક વિસ્તારની અંદર અતિ ભારે, ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળી રહ્યું છે. વહેલી સવારે 28 તારીખ દરમિયાન સુરત, ભરૂચ, રાજપીપળા, નર્મદા તેમજ અમોદ, વ્યારા, નવાપુર, કરજણ છે, વલસાડ, સિલવાસ, નાસિકના વિસ્તારો, આજુબાજુ આહવા, ડાંગ તેમજ ભાવનગરના મહુવા, તળાજા, અલંગ, જેસર, બગદાણા, રાજુલા, કુંડલા, અમરેલી તેમજ બોટાદ અને જુનાગઢ સુધીના ભાગોની અંદર ખાસ કરીને ભારે વરસાદ 28 તારીખ દરમિયાન જોવા મળશે. એ સિવાય ઉત્તરના, મધ્યના વિરમગામ, અમદાવાદ અને મહેસાણા આજુબાજુના ભાગોની અંદર સારામાં સારો તેમજ અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે. ત્યારબાદ 28 તારીખ દરમિયાન દિવસ દરમિયાન ભારે વરસાદનું અનુમાન છે, જેમાં ભાવનગર જિલ્લો, અમરેલી, બગસરા, સાવરકુંડલા, ધારી, મહુવા, તળાજા, શિહોર, બગદાણા, વલભીપુર, બોટાદ, ગઢડા, બરવાળા એ વિસ્તાર, જુનાગઢના અમુક વિસ્તારો, બોટાદ છે, જસદણ, ગોંડલ, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગરના અમુક ભાગોની અંદર 28 તારીખ દરમિયાન સારામાં સારો તેમજ ભારે વરસાદ નોંધાઈ શકે છે. અને મોરબી જિલ્લામાં પણ જે વિસ્તારમાં વરસાદ નહોતો એ વિસ્તારમાં સારામાં સારો તો અમુક જગ્યાએ ભારે વરસાદ નોંધાઈ શકે છે. દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા સહિતના ભાગોની અંદર સારામાં સારા વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે. આ જે વિસ્તારો આપણે જણાવીએ એ વિસ્તારની અંદર 2 થી લઈને 6-7 ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાઈ શકે છે, જ્યારે અન્ય વિસ્તાર જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને રાજકોટમાં મધ્યમ ભારે વરસાદ નોંધાશે. જામનગર, દ્વારકા અને મોરબી જિલ્લામાં હળવા મધ્યમ વરસાદ જોવા મળે તેવું અનુમાન છે. કચ્છમાં પણ છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે. મધ્ય પૂર્વ વિસ્તાર જેમાં વડોદરા, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા એ વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદનું અનુમાન છે. અરવલ્લી, મહીસાગર, લુણાવાડા, બાંસવાડા તેમજ ધ્રાંગધ્રા, હિંમતનગર, ઈડર, વડાલી, મહેસાણા, કડી, ભાંભર તેમજ માણસા, પ્રાંતિજ સહિતના ભાગોની અંદર પણ સારામાં સારો વરસાદ 28 તારીખ દરમિયાન જોવા મળશે. સિસ્ટમની અસર ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના, ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદનું અનુમાન આ સિસ્ટમને કારણે જોવા મળી રહ્યું છે. એ સિવાય રાજકોટ, જામનગરના 1-2 વિસ્તારની અંદર પણ 28 તારીખ બપોર બાદ સારામાં સારો ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે 28 તારીખ તેમજ રાત્રિ દરમિયાન 28 તારીખે ભારે વરસાદનું અનુમાન મધ્ય પૂર્વના ભાગોની અંદર અમદાવાદ, ગાંધીનગર, ખેડા એ વિસ્તારો, આણંદ, બોરસદ, મહેમદાબાદ તેમજ ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને મહેસાણા, ઈડર, વડાલીના અમુક ભાગો તેમજ રાધનપુર છે, મોઢેરા, ચાણસ્મા, રોડા, પાટણ અને દિયોદર, સુઈગામ, થરાદ, ધાનેરા, ડીસા, પાલનપુર, સિદ્ધપુર સહિતના અંબાજી સહિતના ભાગોની અંદર ભારે વરસાદ નોંધાશે. ઈડર, વડાલી એ વિસ્તાર, ખેડબ્રહ્મા, અરવલ્લી, સાબરકાંઠાના અન્ય વિસ્તાર એમાં હળવા મધ્યમ વરસાદ નોંધાય તેવું અનુમાન છે.
સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, ભાવનગર, અમરેલી, બોટાદ એ વિસ્તારની અંદર ભારે વરસાદ. મધ્ય પૂર્વમાં અન્ય વિસ્તાર દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં પણ ભારે વરસાદ. જ્યારે દક્ષિણના અન્ય વિસ્તાર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ એ વિસ્તારની અંદર વરસાદની માત્રા થોડી ઓછી જોવા મળશે. કચ્છના રાપર, વાગડ વિસ્તારમાં સારો વરસાદની સંભાવના છે. 29 તારીખ દરમિયાન પણ વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય રહેશે, જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો મિત્રો, આગામી 3 દિવસ બંગાળની ખાડીની સિસ્ટમ સાથે જ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનશે. આ બંને સિસ્ટમને કારણે ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાશે, તેમજ ગુજરાતના અનેક વિસ્તારની અંદર વરસાદી માહોલ જામે તેવું અનુમાન રહેલું છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું.